શું મિત્રો તમે જાણો છો કે ગાંધીનગરના ઉનાવા ગામમાં ગોગા સિકોતરનું ધામ આટલું પ્રખ્યાત કેમ છે? એવું તો શું કારણ હતું કે સિકોતર માતા અને ગોગા મહારાજ બંને એક સાથે આ મંદિરમાં હાજરા હજુર બિરાજમાન છે? શા માટે દાસજના ગોગાને અહીં ઉનાવા ગામમાં આવવાની ફરજ પડી? તો ચાલો આજે એનો ઇતિહાસ જાણીએ. ગાંધીનગર જિલ્લામાં ઉનાવા ગામ છે. ત્યાં ઉના ભાટિયા રબારીએ નેહડો બનાવ્યો અને પછી ત્યાં વસ્તી આવીને વસી એટલે એક આખું ગામ તૈયાર થયું અને ઉના ભાટિયાએ ગામ વસાવેલું, તેથી તેનું નામ ઉનાવા પડ્યું. આ ગામમાં વાહજી સાવદરિયા નામના એક માણસ રહેતા હતા. તેને ઢોર ઢાખર મોટા પ્રમાણમાં હતા અને નેહડો હતો, તેથી તેની રખેવાળી કરવા માટે તેમણે એક માણસ રાખેલો હતો. જે માણસ ઉલિયો રબારી દાસસથી આવીને વસેલો હતો. તે આખો દિવસ ઢોર ઢાખરની રક્ષા કરતો અને ગોગાના નામની માળા જપી જતો હતો. આખો દિવસ ગોગો 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 ગોગાના નામનું રટણ કરતો. આ વાત વાહજી સાવદરિયાને ગમતી ન હતી. તેમણે એક દિવસ તેને બોલાવીને કહી દીધું કે લા ઉલિયા, તને અહીં ઢોર ઢાંખરને સાચવવા માટે રાખ્યો છે, ના કે ભક્તાણું કરવા કે ગોગાના નામની માળા કરવા માટે ખબરદાર, જો આજ પછી મારી સામે ગોગાનું નામ લીધું છે કે ગોગાની માળા કરી છે તો. આમ કહી અને તેને લાકડીનો માર માર્યો. લાકડીનો માર માર્યા પછી ઉલિયો રબારી મનમાં ને મનમાં બોલ્યો કે ગોગા, તારું નામ દેવાનું અને તારી ભક્તિ કરવાની આવી સજા? બસ, અને તેની આંખમાં આંસુ સરી પડ્યા. તેની આંખમાં આંસુ આવતા દાસજના ગોગા હાજરા હજુર ઉનાવા ગામમાં પ્રગટ થયા અને વાહજી સાવદરિયાની વાલી એવી સાંઢણીને દંશ દીધો અને તે મૃત્યુ પામ્યું. ગામના લોકો અને વાહજી રબારી અચંબામાં પડી ગયા કે આ અચાનક શું થયું. ત્યારે તેને વિચાર આવ્યો કે મેં ઉલિયા રબારીને લાફો માર્યો, તેના કારણે તો તેના ગોગાએ તો મારી સાંઢણીને મારી નથી નાખી. તેણે ઉલિયા રબારીને બોલાવીને કહ્યું કે લા ઉલિયા, તને લાફો માર્યો હોય અને જો તારા ગોગાએ દંશ લીધો હોય તો તારા ગોગાને કહે કે મારી સાંઢણીને સજીવન કરે. હું જીવને જાગું ત્યાં સુધી ગોગાની પૂજા કરું, તેની અર્ચના કરું અને તેને મારા મંદિરમાં સ્થાપના કરું. ઉલિયાની પ્રાર્થના સાંભળી ને ગોગા મહારાજ ઉનાવામાં પ્રગટ થયા અને સાંઢણીને સજીવન કર્યું. તેથી વાહજી સાવદરિયાએ ગોગાના મંદિરની સ્થાપના કરી અને આજે પણ તેની પૂજા અર્ચના કરે છે. તે જ રીતે તેમના મોટા દીકરા કરસનને પણ ગાયો ચરાવતી વખતે જ્યારે તરસ લાગી હતી અને તે તરસ छिपाવવા માટે માતા સિકોતર એક દીકરી બનીને તેમને પાણી પાયું હતું અને તેમની તરસ छिपाવી હતી. ત્યારે માં સિકોતર બોલી હતી કે આજથી જો તારો દસકો વળે તો જાણજે કે હું સિકોતર માતા છું અને મારું મંદિર બનાવજે અને મારી પૂજા અર્ચના કરજે. એટલે જ આજે હાલની તારીખમાં ઉનાવા ગામમાં ગોગા અને સિકોતરનું મંદિર છે અને તેની લોકવાયકા મુજબ આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. મિત્રો, આવી જ જાણકારી મેળવવા માટે અમારી ચેનલને